આપણે પહેલી વાર તરબૂચની છાલનું શાક બનાવ્યું હતું. અને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? જો આજે આપણે કામ પર આવી ગયા હતા અને આપણે જે તરબૂચનો રેડ કલરનો પાર્ટ્સ કાઢ્યા પછી વ્હાઇટ કલરનો જે પાર્ટ્સ વધે તેની આપણે આજ સબ્જી બનાવશું. તેલ ગરમ મૂકી જીરું નાખી અને આપણે જે પાર્ટ્સ હોય તે એમાં નાખી દેવાનું અને એને થોડી વાર સાતરવાનું. પછી આપણા બધા જ બેઝિક મસાલા નાખી દેવાના, હળદર, મીઠું, ધાણા જીરું બધા નાખ્યા પછી આપણે છેલ્લો એક ઇન્ગ્રેડિયન્ટ એવો નાખશું જેનાથી આ સ્વાદ શાકનો સ્વાદ ચાંદ લાગી જશે આ ટેસ્ટથી. જો છેલ્લે આપણે થોડીક એમાં છે ને આંબલી પલાળી હતી તે આંબલીનો પલ્સ એમાં નાખવાનો અને સબ્જી આપણી એકદમ મસ્ત ટેસ્ટી તૈયાર થઈ ગઈ. અને આપણે બીજી જગ્યાએ બનાવ્યા હતા મસ્ત ક્રિસ્પી ભજીયા. અને સાંજે ઘરે આવી ગયા હતા, દીવાબત્તી કર્યા પછી રોટલી, ચોળી બટેકાનું શાક, છાશ અને ખીચડી જમવામાં બનાવી હતી. ચાલો બધા જમવા. વિડીયો કેવો લાગ્યો?